नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये तव्वसाहुणं हेतु पञ्चनमुक्कारो तव पावपणासनो मङ्गलाणं च सव्येतिं परमं हवै मङ्गलम् जय जगजीव जोणि वियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जय जगत्पियामहो भयवम् जय तुयावणं पभवो सिद्धयराणम् अपच्छिमो जय जय गुरुलोगाणम् जय महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थिकदायिने सतां नमो नमः श्रीगुरुनैनिसूरये नमो नमः श्रीगुरुनैनिसूरये नमो नमः श्रीगुरुनैनिसूरये। પરા દૃષ્ટિ, આઠમી દૃષ્ટિ. આજે આપણે મુકામ સુધી પહોંચી ગયા. ભલે સમજવા પૂરતું, ભલે જાણવા પૂરતું, ભલે માહિતી પૂરતું, પણ આઠમી દ્રષ્ટિ સુધી આજે આપણે પહોંચી ગયા. 8 યોગ દ્રષ્ટિ, એમાંથી 7 ની વાત કરી લીધી. પ્રભા દૃષ્ટિની ગઈકાલે વાત કરી. આજે પરા દૃષ્ટિ. પરા એટલે શ્રેષ્ઠ. આ શ્રેષ્ઠ દ્રષ્ટિ છે, આ ઉત્કૃષ્ટ દ્રષ્ટિ છે. હવે આનાથી આગળ કાંઈ જ નથી. તો આ પરા દૃષ્ટિ, સમાધિ નિષ્ઠા તુ પરા તદા સંગ વિવર્જિતા સાત્મિકૃત પ્રવૃત્તિશ્ચ તદુત્તીર્ણા શયેતિ ચ. પરા દૃષ્ટિ સમાધિ નિષ્ઠ દ્રષ્ટિ છે. અહીંયા બોધ કેવો છે? ચંદ્રમા જેવો. પેલો સૂર્ય જેવો હતો. ત્યાં સૂર્ય જેવો બોધ જરૂરી હતો, કારણ કે કર્મોને ખપાવવાના હતા, કર્મોને તપાવવાના હતા. હવે કર્મો ખપી ગયા છે, કર્મો તપીને ખરી પડ્યા છે. હવે આ છેલ્લી દ્રષ્ટિમાં આવે, ત્યાં ધ્યાન કરવાનું હતું. ધ્યાનમાં તાપ વધે. જેમ ધ્યાન કરીએ ને એમ તાપ વધે. કદાચ તમે સવારે કોઈ આવ્યા હોય તો અનુભવ્યું હશે કે શરીરમાંથી ગરમી ઉત્સર્જિત થાય. તો એ ધ્યાનની દ્રષ્ટિએ છે. આ સમાધિ છે. સમાધિમાં શીતલ, એકદમ શાંત, એટલે ચંદ્રમાના પ્રકાશ જેવું શીતલ અને સૌમ્ય બોધ. શીતલ અને એકદમ સૌમ્ય બોધ અહીંયા હોય છે. અને એની સાથે પેલું ધ્યાન છે ને, ત્યાં ધ્યાન એક પેલા ધારણા હતી, એક વસ્તુ ઉપર સતત મનને રાખેલું. પછી એમાં ને એમાં અંદર ધ્યાનમાં ઉતરી ગયા. ધ્યાન હતું. હવે ધ્યાનમાં શું હોય કે એક ધ્યાનની સામે એક ધ્યાતા હોય.
મારે ધ્યાન કરવું છે તો હું ધ્યાતા. સામે એક લક્ષ્ય બાંધ્યું છે, ધ્યેય છે, અને ત્રીજું છે ધ્યાન, ક્રિયા છે. તો ધ્યાતા, ધ્યેય અને ધ્યાન આ ત્રણ અલગ અલગ હોય એ ધ્યાનમાં, પણ સમાધિમાં ત્રણ એક થઈ જાય. ધ્યાન ખરી પડે, ધ્યાતા ખરી પડે. હવે ધ્યેય સ્વરૂપ એક જ છે. ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, સ્થિર નીર પરે તુમ શું મિલશું, વાચક જસ કહે હે જે હળશું, સાહિબા વાતુ પૂજ્ય જીણંદા, મોહના વાતુ પૂજ્ય જીણંદા. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણેય મટી ગયા છે, બધા જ ખરી પડ્યા છે. હવે ફક્ત ને ફક્ત સમાધિ રહી ગઈ છે. ફક્ત આત્મ સ્વરૂપ. મૂળ વાત શું હતી કે અત્યાર સુધી આત્મ સ્વરૂપને પામવાની કોશિશ હતી, આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવાની કોશિશ હતી. અત્યારે આપણે આત્મ સ્વરૂપથી બહાર છીએ, આપણે પૂતગલમાં અટવાયા છીએ. એમાંથી અંદર ઉતરીને આત્મા તરફ ઝાંખી કરવી છે. આત્મા ક્યાં છે? આત્મા કઈ રીતે મળે? આત્મા વારે કુત્ર અન્વેષ્ટવ્ય, કુત્ર ધ્યાતવ્ય, કથમ ધ્યાતવ્ય, એ ઉપનિષદનું વચન છે. ઉપનિષદનું વચન છે કે આત્મા, એનું ધ્યાન કરવાનું, એનું નિધિધ્યાસન કરવાનું, એનું મનન કરવાનું, એનું ચિંતન કરવાનું, ત્યારે મળે, ત્યારે ખ્યાલ આવે કે આત્મા છે. આપણને આત્મા છે એની ખબર નથી. આત્મા છે એની ખબર છે, બૌદ્ધિક સમજ છે, અંદરથી અનુભવ થાય છે ખરો કે આ હું અંદર કંઈક જુદું છે. જેવો અનુભવ કપડાં પહેરવાથી થાય છે ને, કે કપડાની અંદર હું જુદો છું, કપડું બહારથી અલગ છે, હું જુદો છું, એવો અનુભવ જ્યારે શરીરની અંદર આત્માનો થાય એ તો બહુ દૂરની વાત છે. પણ આપણને ખ્યાલ પણ આવે કે નહીં, અંદર કંઈક એવું છે ઝીણું ઝીણું, અંદર કંઈક એવું છે જે અલક્ષ્ય છે, અલખ નિરંજન. આ અલખ નિરંજન શબ્દ છે ને એ એના માટે છે, અલક્ષ્ય, જેનું લક્ષ્ય, જેને આપણે હજી ઓળખી નથી શકતા. જેને લક્ષ્ય એટલે શું? ઓળખવું. અલક્ષ્ય, જે ઓળખાય એવું નથી, જે નિરંજન, જે ક્યાંય બંધાય એવું નથી, જે ક્યાંય લેપાય એવું નથી, એવું તત્વ આપણી અંદર. એ તત્વને પામવાનો પ્રયાસ અત્યાર સુધી ચાલતો હતો. હવે એ તત્વ મળી ગયું. એ તત્વ પામવા માટે ધ્યાન કરવાનું હતું. હવે તત્વ હાથમાં આવી ગયું. એટલે હવે ધ્યાન નથી, સમાધિ છે. સમાધિ છે. આ સમાધિ અહીંયા 8મું અંગ, યોગનું 8મું અંગ છે સમાધિ. એ અહીંયા પ્રાપ્ત થાય છે. મન સર્વથા નિર્વિકલ્પ છે. પહેલામાં તો પ્રાય નિર્વિકલ્પ કહેલું પ્રભા દૃષ્ટિમાં, કે થોડો ક્યારેક કંઈક વિકલ્પ આવે. આમાં તો વિકલ્પ આવવાની કોઈ સંભાવના જ નથી. એટલે શું કરે છે હવે કે મનના વિકલ્પો એકદમ શાંત, એટલે નાશ પામી ગયા છે. એટલે મનને ઉપાડીને એક બાજુ મૂકી દે છે. હવે મન વાપરવાનું નથી, મન વાપરવાનું નથી. વિકલ્પો, આપણને વિકલ્પમાં સુખ મળે. આપણે કંઈક વિચાર કરીએ અને વિચારથી સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ અને છેલ્લે ખ્યાલ આવે કે કાંઈ સુખ મળ્યું નહીં. સપનાની સુખલડી ભૂખ અને ભાંજે છે. સપનાની સુખડી છે આ. મનમાં વિચાર કર્યો, હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ, ને પછી મને ઘણો આનંદ આવશે. પેલા શેખ ચલ્લીએ વિચાર્યું ને, દૂધ હતું, દૂધની ડોણી ભરીને એની પત્ની આપી, તું જા વેચી આવ, પૈસા મળશે, એનાથી આપણે કંઈક ખરીદશું અને નવો ધંધો કરશું. એટલે પેલો લઈને નીકળ્યો, એક ગામથી બીજે ગામ લઈ જવા માટે નીકળ્યો. રસ્તામાં થાક્યો એટલે ઝાડની ડાળીએ બાંધીને નીચે સૂઈ ગયો. નીચે રાખે તો કોઈક તોડી ફોડી નાખે, ઉપર લટકાવી. અને પછી એ સૂતા સૂતા વિચાર કરવા માંડ્યો કે આ દૂધ હું ત્યાં વેચીશ ને તો આટલા રૂપિયા આવશે, એનાથી હું બીજી એક ગાય લઈ લઈશ એટલે પછી ડબલ દૂધ આવશે. આ રોજ થોડું દૂધ વેચીશ તો પૈસા જે વધશે નથી, ગાય લઈ લઈશ, ગાયથી 2 ગાય હશે તો ડબલ દૂધ આવશે, પછી ડબલ, પછી 4, પછી એમ, પછી આમ કરીશ, પછી તેમ કરીશ. પછી મારે મોટું ઘર લેવાનું છે, પછી એ ઘરમાં
મારે આ રીતે બધી ગોઠવણ કરવાની છે, મારી પત્ની ના પાડશે, તમારા બંનેનો ઝઘડો થશે. પછી મારી પત્નીને જોરથી લાત મારી છે, એમ કરીને લાત મારી તો પેલી દોણીને લાત મારી દીધી અને દોણી પડી નીચે. હા, આપણું આવું છે. વિચાર કરી કરીને સુખ પામવા જઈએ છીએ, પણ વિચારોમાં સુખ નથી. વિચાર જાય, વિકલ્પો જાય તો ઉત્તમ સુખ. મન જેમ જેમ મન શું છે? વિકલ્પોનો એક સમૂહ છે. બધા વિકલ્પો ભેગા કરો એ જ મન. જો વિકલ્પો ઓછા થશે તો મન નબળું પડી જશે. વિકલ્પો નહીં હોય તો મન રહેશે જ. ન મન તેને ન મન, જેને મન નથી તેને ન મન. તીર્થંકર પરમાત્મા મન વચન કાયા ત્રણેય યોગ છે, પણ વાપરતા નથી. વચનનો યોગ વાપરે છે, કાયાનો જરૂર પડે ત્યારે વાપરે છે. મનને એક બાજુ મૂકી દીધું એટલે બંધ નથી થતો. કર્મનો બંધ કેમ નથી થતો? મનને એક બાજુ મૂકી દીધું, વિલીન કરી દીધું. તો અહીંયા હવે ફક્ત સુખ જ છે, હવે દુઃખ છે જ નહીં. શારીરિક દુઃખો કદાચ આવી શકે, પણ શરીર સાથે કઈ લેવા દેવા નથી. શરીરથી અપર થઈ ગયા. ભગવાન મહાવીર સ્વામીને ગોશાલકે તેજોલેશા મૂકી. કેવલ જ્ઞાન થયા પછી સમવસરણમાં આવીને એને તેજોલેશા મૂકી. હવે તેજોલેશાએ ભગવાનના શરીરને નુકસાન પહોંચાડ્યું, તો ભગવાનને એનાથી દુઃખ થયું? ભગવાનને કાંઈ જ લેવા દેવા નથી, કારણ કે હવે કઈ વસ્તુ અલગ થઈ ગઈ છે. હવે આ ફક્ત કર્મો છે ત્યાં સુધી એ મેંઢારવાનો છે. આ ભાર જેવા કોને? હા, હા હા, પણ સાધુને ખબર નહોતી. ભગવાનને ખબર હતી, પણ જે થવાનું હોય ભગવાન અટકાવી ન શકે. ભગવાનને નિયતિ ખબર હોય ને, જે થવાનું છે એને અટકાવે નહીં કોઈ દિવસ. આપણને ખબર નથી એટલે આપણે અટકાવવાની કોશિશ કરીએ. પેલા બે સાધુઓને એ ખબર નહોતી કે અમે બળી જવાના છીએ, એટલે ગોશાળાને અટકાવવા ગયા. એ હજી સદમસ્ત હતા, એ હજી કેવલ જ્ઞાન પામ્યા નહોતા, સર્વજ્ઞ નહોતા બન્યા. જે કેવલ જ્ઞાની છે નિશ્ચય નયમાં જીવે છે. આ નક્કી રાખજો મગજમાં કે નિશ્ચય નયમાં હોય એ પોતાના જ્ઞાનમાં જે દેખાય એમાંથી સહેજ પણ ફેરફાર કરવાનો પ્રયત્ન ના કરે કોઈ દિવસ. નહીતર ભગવાને પોતાનું આયુષ્ય એક ક્ષણ વધાર્યું હોત તો શું વાંધો હતો? જે સદમસ્ત છે પોતાનું આયુષ્ય વધારવાની કોશિશ કરે. કેવલી ભગવાન કોઈ દિવસ પોતાનું આયુષ્ય વધારવાની કોશિશ ના કરે. જે છે, કારણ કે એમને કર્મોથી છૂટવું છે. સદમસ્ત હજી તો કર્મથી બંધાયેલો છે, એ કર્મની સાથે એકમેક છે. જ્યારે કેવલી તો એ કર્મથી પોતાની જાતને અલગ કરી ચૂક્યા છે. ફક્ત હવે જે ભાર છે એને ઉતારવાનો, એટલે એ ક્યાંય અટકાવે નહીં. હા, સ્વીકાર ભાવ, સ્વીકાર ભાવ જે છે એને જોવાનું જ છે બસ. તો આપણી વાત ચાલુ હતી કે તેજોલેશા ભગવાન ઉપર છોડી. ભગવાનને શરીરમાં રોગ આવ્યો, પણ એમને દુઃખ થયું? દુઃખ એ મનમાં થાય, મન જ નથી, દુઃખ ક્યાં થવાનું છે? કેવલ જ્ઞાનથી ફક્ત જોવાનું જ છે. આ છે, આ છે, આ પાર્ટનો એક ભાગ સડી ગયો છે તો મને દુઃખ થવાનું છે? નથી થવાનું. પાર્ટનો ભાગ સડી ગયો છે. એમ આ શરીરે એમની માટે પાર્ટ જેવું છે, અલગ છે પોતાનો. એનો એક ભાગ સડી ગયો તો સડી ગયો, કાંઈ વાંધો નહીં. આ પરાદૃષ્ટિ, આ પરાદૃષ્ટિમાં આવ્યા પછી આ થાય છે. ઉપર ચડવું છે તો સીડીની જરૂર છે. હવે ઉપર ચડી ગયા પછી સીડીની જરૂર નથી. ઉપરથી પાછા નીચે ઉતરવાનું જ નથી ને. ઉપરથી નીચે ઉતરવું હોય તો સીડીની જરૂર, નહીતર કૂદીને ઉતરી જવાય. પણ હવે ચડી ગયા પછી ઉતરવાનું નથી, એટલે હવે એમને કોઈ વિકલ્પો નથી, કોઈ ક્રિયા નથી. અહીંયા ક્રિયા પણ નથી. આ અવસ્થાએ પહોંચ્યા પછી કોઈ અનુષ્ઠાન નથી, કોઈ આચાર નથી. હવે બધું જ શમી ગયું છે. કારણ કે આરૂઢારોહણવત એક વ્યક્તિ જ્યારે અગાસીમાં ચડે એની માટે એને દાદરા જોઈએ, લિફ્ટ જોઈએ, એસ્કેલેટર જોઈએ, દોરડું જોઈએ, કાંઈ પણ જોઈએ, પણ જે ઉપર ચડી ગયો છે એને કોઈ વસ્તુની જરૂર રહેતી નથી. હવે એમણે શું કરવાનું છે? તો કે પરોપકાર કરવાનો છે. બસ ત્યાં બેસીને એમને ફક્ત પરોપકાર કરવાનો છે. પરોપકાર જ કર્યા કરવાનો છે. યથા ભવ્ય,
જેવી સામેવાળા પાત્રની યોગ્યતા એવો ઉપકાર કરવો, એનાથી વધારે નહીં. પાછું ઉત્કૃષ્ટ ઉપકાર એ જ છે. આપણે જયારે કરવા જઈએ છીએ ને ત્યારે ઉલટું કરી નાખીએ છીએ. આપણે કોઈના ઉપર વધારે પડતો ઉપકાર કરવા જઈએ તો ઉલટું થઈ જાય. પેલા એક કઠિયારો જંગલમાં બહુ જ મહેનત કરતો હતો અને તોય ખાવા ભેગો નતો થતો. આખું કુટુંબ રોજ એક ટંક માંડ જમી શકે, બાકી બીજા ટંકે તો ભૂખ્યું જ રહે. છોકરાઓ રડતા રડતા સૂઈ જાય. એની પત્ની એને રોજ ઠપકો આપે, કાંઈક તો વધારે કામ કરો, કાંઈક તો વધારે સારું કરો. પણ આ ગમે એટલી મહેનત કરે ને એ એનું ભાગ્ય, એની યોગ્યતા હતી એ પ્રમાણે જ મળે એને. તો એક દિવસ એ બહુ એની પત્ની એને ઠપકો આપ્યો છે, એની સાથે ઝઘડો કર્યો છે, ને આ ભાઈ લાકડા લેવા નીકળ્યા છે કે આજે એટલા બધા લાકડા લઈ જવા છે કે પેલી થાકી જાય વેચી વેચીને. તો એ મહેનત કરે છે. એ મહેનત કરવા માટે જંગલમાં જઈ રહ્યો છે વિચાર કરીને, અને બરાબર એ જ વખતે શંકર અને પાર્વતી પોતાના વિમાનમાં બેસીને નીકળ્યા. પાર્વતી એ જગત માતા કહેવાય ને, જગદંબા. જગદંબા, હા. એ કહે છે કે આ મારું સંતાન એ એટલું બધું દુઃખી છે, તમે જગત પિતા છો, એને કંઈક તો કરો. મહેનત, એ આટલી મહેનત કરે છે, એને કંઈક તો મદદ કરો, કંઈક તો સહાય કરો, કંઈક તો આપો એને. તો કે એના ભાગ્યમાં હોય એટલું જ, એથી વધારે કાંઈ મળે નહીં. કેવું ના ચાલે. તમે આટલા મોટા ઈશ્વર સમર્થ, તમે આપો તો થાય. તો કે આપણે આપીએ એને, પણ એના ભાગ્યમાં હશે તો એ લે છે, નહીં હોય તો નહીં લે. અને શંકરજીએ છે તે સોનાની મોહરો ભરેલો એક બટવો બરાબર એને પેલા જે ચાલે એ રસ્તામાં જ મૂકી દીધો. એ જ રસ્તામાં મૂકી દીધો કે ઓલાના પગમાં ઠોકર વાગે, કાં તો એની નજર તો પડે, ઠોકર ન વાગે તો એવી રીતે મૂક્યો. અને પહેલો બરાબર નીકળ્યો છે, સામે પડ્યો છે પેલો બટવો, અને હજી એની નજર નથી પડી. ત્યાં એને વિચાર આવ્યો કે આંધળો માણસ કેવી રીતે ચાલતો હશે. માણસ વિચારશીલ હોય ને, અલગ અલગ નવી નવી કલ્પનાઓ, નવા નવા તુક્કા આવ્યા જ કરે કે આંધળો માણસ કેવી રીતે ચાલતો હશે. એટલે આંખ બંધ કરીને ચાલવા માંડ્યો, અને પેલું બટવો પડ્યો તો ક્રોસ થઈ ગયો, બહાર નીકળી ગયો. શંકરજી કે જો એને મેં આપી દીધું, હવે એને ખાલી લેવાનું હતું. એ વખતે એની મતિ બદલાઈ ગઈ ને એનામાં યોગ્યતા નથી, એનામાં લાયકાત નથી. ભગવાન આ દૃષ્ટિમાં આવેલા જીવ એ ભગવાન બની જાય છે. એ સામેવાળા જીવની પાત્રતા પ્રમાણે એનો પર પરોપકાર કરે. દેશના દ્વારા, વ્રત આપવા દ્વારા, ધર્મ સમજાવવા દ્વારા, અને એ કાંઈ ન કરે તો એમની પાસે જનારા જીવના ભાવો એકદમ શુદ્ધ થતા જાય. એ રીતે પણ એ ઉપકાર કરે. અને બીજી બાજુ યથા ભવ્યત્વ એટલે પાછું એ પોતાની રીતે પણ, કે પોતાનું આયુષ્ય જેટલું બાકી છે ત્યાં સુધી ઉપકાર કરે. પોતે જે ક્ષેત્રમાં હોય ત્યાં જ ઉપકાર કરે. પોતાના તીર્થંકર નામ કર્મના કર્મોના દલિક અથવા તો જે કર્મો બાકી હોય એને અનુસારે ઉપકાર કરે છે. તો આ રીતે પરોપકાર કરે છે. અને એની ક્રિયાઓ કેવી હોય તો કે પહેલા જે રીતે કરતા હતા એ જ રીતે ક્રિયાઓ થયા કરે. ક્રિયા એટલે પ્રતિક્રમણ વગેરે નથી, પણ હાલવું, ચાલવું, દેશના આપવી. સમજો કે કોઈ શિષ્ય ના હોય, કેવલી ભગવંત એકલા હોય તો ભિક્ષા લેવા પણ પોતે જવું પડે, તો ગોત્રી લેવા જવું, એ બધું પૂર્વની જેમ ચાલ્યા કરે. એમાં દોષ ન લાગે, એમાં અતિચાર ન લાગે. આપણે વાત સાંભળેલી છે પુષ્પચૂલા. પિતા માતાને બંને આ બાળકો નદીમાંથી મળેલા, પુષ્પચૂલ અને પુષ્પચૂલા નહીં, મીઠા નીકળ્યા. એના પોતાના જ પુત્ર પુત્રી જોડવા હતા, ટ્વિન્સ. બંનેને એકબીજા પ્રત્યે એટલી બધી પ્રીતિ કે માતા પિતાને થયું કે આને જુદા નથી પાડવા, બંનેને પરણાવી દીધા. ભાઈ બહેનને જ પરણાવી દીધા. પછી એની માતાને નહોતું ગમતું, પિતાને આવું ગમતું હતું. તો માતા એ દીક્ષા લઈને કાળ ધર્મ પામીને દેવ થયા. એ દેવ થઈને એને સ્વપ્ન આપ્યું દીકરીને કે તમે આ ખોટું કામ કરો છો. એટલે દીકરીને ખ્યાલ આવ્યો અને પિતાને પૂછ્યું, ભાઈને એટલે પતિને પૂછ્યું, તો ખ્યાલ આવ્યો કે આ તો ભાઈ જ છે. પતિ રૂપે જે ભાઈ છે એને બહુ જ રાગ છે, એ છોડવા નથી માંગતો. આ કે મને દીક્ષા આપો.
મૂળ પેલા દેવે એને પેલા સ્વર્ગના સુખો દેખાડ્યા, પછી આણે પૂછ્યું સ્વર્ગ એટલે શું. બધા પોતપોતાની રીતે કહે છે, પણ આવી વાત કોઈ નથી કરતું. અને નગરમાં બિરાજમાન અરણિકા પુત્ર આચાર્ય છે, એને જઈને પૂછ્યું તો એમણે કહ્યું કે આવું સ્વર્ગ હોય. તો કે આ તો મેં આવું જ જોયું હતું. પછી નરક દેખાડ્યું, નરકના દુઃખો બધા એને માટે પૂછ્યું તો કોઈને ખ્યાલ નહોતો. અરણિકા પુત્ર આચાર્ય નરકના દુઃખોનું વર્ણન કર્યું. અરે મેં આવું જ જોયું. આ બધું દેખાડીને માતા રૂપી દેવ હતા, એમણે સમજાવ્યું કે તમે ખોટું કરો છો, નરકમાં જવાનો ધંધો કરો છો, એટલે તું દીક્ષા લઈ લે. એને દીક્ષાની રજા માંગી. તો પતિ કે દીક્ષા તો આપું, ધર્મમાં અંતરાય નહીં કરું, પણ તારે અહીંયા જ રહેવાનું. આ જ નગરમાં મારા રાજમહેલના પરિસરમાં જ એક ઉપાશ્રય બનાવીને આપી દઉં, તો એમાં જ રહેવાનું અને રાજાના મહેલની ગોત્રી લઈને જ વાપરવાનું, બીજું કઈ નહીં કરવું. સારું. એમ તો એમ દીક્ષાની તો રજા મળે. દીક્ષા લીધી, અત્યારે ભગવાન પાસે જઈને દીક્ષા લીધી. સાધ્વીજીઓ હતા, એમની પાસે બધું શીખ્યા, પણ રહેવાનું ક્યાં? અહીંયા. બન્યું એવું કે વચ્ચે દુષ્કાળ પડ્યો. શું પડ્યું? દુષ્કાળ પડ્યો. દુષ્કાળ એટલો મોટો જબરદસ્ત કે બધાએ સાધુ સાધ્વીજીને વિહાર કરવો પડે. આ તો રાજમહેલમાં હતા એટલે એમને ચિંતા નહોતી, રાજમહેલમાં રોજ મળે રસોઈ. પણ બીજા સાધુ સાધ્વીજી બધાએ એ વિહાર કરે. આચાર્ય ભગવાન ચાલી શકે એમ નહોતા. એમણે કહ્યું કે હું અહીંયા રહીશ, બધા વિહાર કરો, આપની સેવા કોણ કરશે? તો આ સાધુજી કહે હું આપની સેવા કરીશ. સેવામાં બીજું શું, ગોચરી લાવીને આપવાની હતી. તો ગોચરી રોજ એ સાધુજી વહોરીને આપવા જાય આચાર્ય ભગવાન. આચાર્ય ભગવાન વાપરી લે, ભણાવે, કંઈક સ્વાધ્યાય કરાવે, કંઈક શીખવાડે. સાધુજી પાછા રોજ એમનો ભાવ ઉલ્લસતો જાય કે આચાર્ય ભગવાનની કઈ રીતે હું ભક્તિ કરું, હું કઈ રીતે ભક્તિ કરું વધારે ને વધારે, ધર્મમાં કઈ રીતે આગળ વધું, એમની પાસેથી જ્ઞાન કેવી રીતે મેળવું. એમ ભાવ વધતો ગયો અને એક દિવસ એ ભાવ એટલો વધ્યો કે શુભ ભાવમાંથી શુદ્ધ ભાવ થઈ ગયો અને સપક શ્રેણી માંડીને કેવલ જ્ઞાન. પુષ્પચુલા સાધ્વીજીને કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન. પણ કેવલ જ્ઞાનીનો એક નિયમ છે કે જ્યાં સુધી બીજાને જાતે ખબર ના પડે ત્યાં સુધી પોતે ન કે મને કેવલ જ્ઞાન છે, પોતાની વાત જણાવવાની નહીં. તો એ રોજ આચાર્ય ભગવાન માટે કેવલી અવસ્થામાં પણ ગોચરી લઈને જાય. હવે દુષ્કાળ પૂરો થયો છે ને વરસાદ આવ્યો. કેટલો સમય વીતી ગયો હશે કોઈને ખબર નથી. વરસાદ આવ્યો અને છતાંય વરસાદમાં પણ એ ગોચરી લઈને વોરીને એમને આપવા જાય. આચાર્ય ભગવાન કહે છે આ વરસાદ પડ્યો છે, અરે તમે ગોચરી લાવો કેવી રીતે, વિરાધના કેટલી થાય? તો કે હું જ્યાં જ્યાં અતિત પાણી હતું ત્યાં ત્યાં જ પગ મૂકીને આવી. તમને ખબર કેવી રીતે પડી? હવે પ્રશ્ન છે, તમને ખબર કેવી રીતે પડી? તો કે જ્ઞાનથી. તો કેવું જ્ઞાન? પ્રતિપાતી કે અપ્રતિપાતી? તો કે અપ્રતિપાતી. આચાર્ય ભગવાન ઉભા થઈ ગયા, સાધુજીના પગે પડી ગયા કે કેવલી છો તમે, મેં કેવલીની આશા જ ન કરી, હું આચાર્ય અને છતાંય હું રહી ગયો અને આપ કેવલી ભગવંત થઈ ગયા. ખૂબ અંદરથી પસ્તાવો થાય છે, મારી જિંદગી નકામી ગઈ. તો કે ના, નકામી નથી ગઈ, તમે પણ આ ભવે જ કેવલ જ્ઞાન પામીને મોક્ષે છે. તો કેવલી ભગવંત ગોચરી જાય પણ એક પણ દોષ લાગવા ન દે. વરસાદમાં પણ એ જઈ શકે, પણ એને ખ્યાલ છે કઈ જગ્યાએ અતિત પાણી છે. તો એમનું અનુષ્ઠાન ખરું, અનુષ્ઠાન ખરું, પણ કેવું અનુષ્ઠાન? આવું ગોચરી લાવવી વગેરે, અને એ પણ નિરતિચાર, એક પણ અતિચાર લાગે નહીં. બીજા બધા જ આચારો એમના પૂર્ણ થઈ ગયા છે અને એમની પ્રવૃત્તિ, આ ક્રિયા છે એ સહજ રીતે થયા કરે છે. હવે એમને કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, અત્યાર સુધી પ્રયત્ન કરવો પડતો. એ દાખલો આપ્યો કેવી ક્રિયા થાય છે, તો કે ચંદન ગંધ જેવી. ચંદન છે એ ચંદનમાંથી, ચંદનના લાકડાએ કોઈ પ્રયત્ન કરવો પડે છે કે મારામાંથી સુગંધ બહાર નીકળે? નીકળ્યા જ કરે, સુગંધ નીકળ્યા જ કરે. તમે ચંદનનું લાકડું અસલી જોઈએ, ઉપરથી પેલું એસેન્સ લગાડેલું એ નહીં. મૈસૂરનું 32,000 રૂપિયા કિલો ચંદનનું લાકડું આવે છે. તમે તમારી સુટકેસની અંદર બરાબર કપડામાં વીંટાળીને રાખ્યું હોય ને તોય છે તે પોલીસો પકડી લે. એની સુગંધ જ એવી આવે, એની સુગંધ.
ચંદન ગંધ, ચંદન ક્યાંય પોતાની ગંધ માટે પ્રયત્ન નથી કરતું, સહજ ગંધ નીકળ્યા જ કરે છે. એમ આમની ક્રિયાઓ, આમનો ધર્મ પણ છે, એમનામાં પણ ક્ષમા વગેરે 10 યતિ ધર્મો છે. પણ એ સહજ રીતે આપણને ક્ષમા કરવી હોય તો સામે કોઈ અપરાધ કરે ત્યારે ખબર પડે કે હું ક્ષમા કરું કે નહીં. આ સહજ ક્ષમા ચાલુ જ રહે છે. ધર્મ ક્ષમા 5 પ્રકારની ક્ષમા છે, ખબર છે? 5 પ્રકારની ક્ષમા છે. ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, પછી વિપાક ક્ષમા, પછી વચન ક્ષમા અને ધર્મ ક્ષમા. કોઈ માણસ આપણી ઉપર ઉપકાર કરે છે એટલે પછી એ ગુસ્સો કરે તો આપણે ખમી લઈએ. તમે મારી ઉપર કંઈક ઉપકાર કર્યો છે પહેલા, એટલે હવે તમે કંઈક આડું અવળું કરો તો હું ખમી લઈશ, તો ઉપકાર ક્ષમા છે. પછી કોઈ માણસ દાદા જેવો છે, આપણને ખબર છે કે હું આનું સહેજ પણ આડું અવળું કરીશ તો આ મને ધબેડી નાખે, એટલે અપકાર ન થાય માટે ક્ષમા રાખવાની. આ બીજી. ત્રીજી છે વિપાક ક્ષમા. જો હું ગુસ્સો કરીશ તો મને કર્મો બંધાશે, મારે નરકમાં જવું પડશે. આ વિપાક, કર્મના વિપાક વિચારીને ક્ષમા રાખે, વિપાક ક્ષમા. પહેલી 2 એ નકામી છે, ત્રીજી છે એ થોડી સારી છે પણ બહુ સારી નથી. ચોથી છે વચન ક્ષમા. ભગવાને કહ્યું છે, ભગવાનની આજ્ઞા છે, જીવે ક્ષમા રાખવી જોઈએ. ક્ષમા એ મનુષ્યનો ધર્મ છે, એવું ભગવાન કહે છે તો મારે ક્ષમા રાખવી જોઈએ. અને 5મી ક્ષમા છે ધર્મ ક્ષમા. ધર્મ ક્ષમા, આત્માનો ધર્મ જ ક્ષમા રૂપ થઈ ગયો. હવે એને રાખવી ન પડે, થઈ જ જાય. સ્વભાવ, આત્માનો સ્વભાવ જ ક્ષમા છે. જેનો જે સ્વભાવ હોય, અગ્નિનો સ્વભાવ જ છે બાળવું અને પાણીનો સ્વભાવ છે ઠારવું. તમે પાણીને ગમે એટલું ગરમ કરો, થોડી વારમાં પડ્યું કેમ? એનો સ્વભાવ ઠંડુ છે, ઠંડાપણાનો એનો સ્વભાવ છે. અગ્નિનો સ્વભાવ ગરમ પણ. એવી રીતે આત્માનો સ્વભાવ કયો છે? ક્ષમાનો. ક્ષમા, મૃદુતા, રુજુતા, સરળતા, આ બધો આત્માનો સ્વભાવ છે. એ જયારે સ્વભાવરૂપ બની જાય ત્યારે આ ક્ષમા આવે. તો અહીંયા ધર્મ ક્ષમા એને આવે છે. અને કેમ? તો કે ક્ષાયિક ભાવે ક્ષમા પ્રગટી ગઈ. સંન્યાસ, અહીંયા ધર્મ સંન્યાસ યોગ. મૂળ વસ્તુ એક સમજવા જેવી છે કે જયારે આત્મા દીક્ષા લે છે ને એની પહેલા જયારે આત્માને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે એ મિથ્યાત્વના ધર્મોનો ત્યાગ કરે છે. એટલે આ પહેલો ધર્મ સંન્યાસ થયો. પહેલો મિથ્યાત્વનો સંન્યાસ થયો, મિથ્યાત્વ છોડ્યું. હવે જયારે અવિરતિમાંથી એ સર્વવિરતિ બને ત્યારે સંસારનો ત્યાગ કરે છે, સંસારનો સંન્યાસ કર્યો. અને હવે જયારે અપૂર્વકરણ ગુંઠાણે 8મા ગુંઠાણે આવે છે, અત્યાર સુધી અપ્રમત્ત અવસ્થામાં હતો ત્યાર સુધી ક્ષયોપશમિક ભાવના ધર્મો હતા. ક્ષયોપશમિક ભાવ ધર્મ એટલે ક્ષમા રહે, પૂરતી રહે. પણ જયારે કોઈક શાસન ઉપર આપત્તિ આવે, કોઈક હેરાનગતિ કરે ત્યારે ક્ષમા છોડીને ક્રોધ પણ કરે. આ આવી શકતું હતું. એક ક્ષયોપશમિક ભાવ છે. કેમ કે ક્ષય અને ઉપશમ થયા કરે, વળી પાછો ઉદયમાં પણ આવે, વળી ક્ષય અને ઉપશમ થાય. પણ હવે 8મા ગુંઠાણે જયારે જીવ આવે છે ત્યારે ધર્મ સંન્યાસ કરે. હવે ક્ષયોપશમિક ભાવોના બધા જ ધર્મોનો ત્યાગ કરે. ક્ષયોપશમિક ભાવનું ચારિત્ર ગયું, ક્ષયોપશમિક ભાવનું સમ્યક્ત્વ ગયું, ક્ષયોપશમિક ભાવના ક્ષમા, મૃદુતા, રુજુતા, સંતોષ, તપ, ત્યાગ બધા 10 યતિ ધર્મો ગયા. હવે ક્ષાયિક ભાવના ધર્મ સંન્યાસ કર્યો. એટલે ગુણો, જે ક્ષયોપશમિક ભાવના ગુણો હતો એનો ત્યાગ કર્યો. હવે બીજા દર્શન વાળા છે ને એ શું કહે છે કે આત્મા જયારે મોક્ષે જાય, નિર્વાણ પામે ત્યારે નિર્ગુણ થઈ જાય છે. નિર્ગુણમ બ્રહ્મ એમ કહે છે, નિર્ગુણ બ્રહ્મ થઈ જાય છે. પરબ્રહ્મ કેવું છે? નિર્ગુણ છે. એ નિર્ગુણ કઈ અપેક્ષા એ? તો ક્યાં અપેક્ષા? ક્ષયોપશમિક ભાવના ગુણો બધાય નાશ પામ્યા. હવે ક્ષાયિક ભાવના ગુણો આવી ગયા, એ આપણી પહોંચની બહાર છે. એટલે આપણને એમ લાગે કે આ નિર્ગુણ છે, નિર્ગુણ છે. જ્ઞાન ખરું પણ કેવું? ક્ષાયિક ભાવ. હું અહીંયા બેઠો છું અને અહીંયા આટલી બારીઓ ખુલ્લી છે, આ બધી બારીઓ બંધ હોય ને ફક્ત એક બારી ખુલ્લી હોય, મને એમાંથી દેખાય, મને એટલું જ જ્ઞાન થાય છે. આ આપણું જ્ઞાન છે.
આપણું મતિ અને શ્રુત જ્ઞાન આટલું છે, 1 બારી ખુલ્લી, 2 બારી ખુલ્લી, જેનું વધ્યું તો એની 10 બારી ખુલ્લી હોય, બરાબર. પણ આખું મકાન, આખી દિવાલ, આખી છત બધું ઉડી જાય તો બધું જ દેખાય એક સાથે. પછી એને એમ થાય કે આ આટલું જ દેખાય છે કે આટલું જ દેખાય છે, એને બધું જ દેખાય. એમ કેવલ જ્ઞાનીને મતિ જ્ઞાનની 1 બારી ખુલ્લી હતી પહેલા, પછી શ્રુત જ્ઞાનની બારી ખુલ્લી, પછી અવધિ જ્ઞાનની બારી ખુલ્લી, પછી મનોપરિવાર જ્ઞાનની બારી ખુલ્લી. એ બધી બારી જ હતી. કેવલ જ્ઞાન આવ્યું તો બધું જ દોર અનંત અગાસી, દોર દિવાલ કી કહેતી દોરે મતિ વ્યવહાર પ્રકાશી, અગમ અગોચર નિશ્ચય નય કી દોર અનંત અગાસી, મેરો ચિદાનંદ અવિનાશી. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જ્યાં સુધી આપણે વ્યવહારમાં છીએ, જ્યાં સુધી હજી સાયપસ્મિક ભાવમાં છીએ, ત્યાં સુધી આપણે દિવાલના સહારે ચાલવાનું. એ દિવાલ ક્યાં સુધી લઈ જાય? દિવાલ ક્યાં સુધી લઈ જાય? દિવાલનો છેડો આવે ત્યાં સુધી જ, ત્યાંથી આગળ ના જઈ શકીએ આપણે. પણ જયારે નિશ્ચય નયમાં આવી ગયા, જયારે ક્ષાયિક ભાવમાં આવી ગયા, ત્યારે તો કે અગમ અગોચર, એનું કોઈ માપ નથી, એનું કોઈ વિષય નથી, એનું કોઈ માપ એટલે શું કહેવાય ને, એની સીમા નથી, એની કોઈ લિમિટ નથી. અગમ અગોચર નિશ્ચય નયકી દોર અનંત અગાસી. અગાસીમાં ગયા પછી બધું જ ખુલી જાય છે. એમ ક્ષાયિક ભાવમાં આવ્યા પછી બધું જ ખુલી ગયું. તો અહીંયા પરાદૃષ્ટિમાં ક્ષાયિક ભાવના ગુણો આવે છે અને આસંગ દોષ જતો રહે છે. હવે એમને સમાધિ છે, પણ સમાધિ પ્રત્યે પણ આસક્તિ નથી, કારણ કે સતત સમાધિ જ રહેવાની છે. હવે આ સમાધિ મેળવી લઉં, સમાધિ મને મળે એવો કોઈ ભાવ નથી. મળી જ ગઈ છે, સહજ મળી ગઈ છે, આસંગ વિવર્જિત. અને ભિક્ષાટન, દેશના આપવી, વિહાર કરવો, આ બધી પ્રવૃત્તિ થયા કરે છે, પૂર્વની જાય. તો કોઈ પ્રશ્ન પૂછ્યો, સાહેબ પહેલા પણ આ ક્રિયા હતી, પછી પણ આ ક્રિયા છે, ફેર શું પડ્યો? તો કે ફેર એટલો જ પડ્યો કે કોઈ માણસ, અત્યારે તમારે ત્યાં જેમોલોજી મુંબઈમાં કે સુરતમાં શીખવાડે છે, ખબર છે? રત્ન પરીક્ષા, હીરાઓ કે સેમી પ્રેશિયસ સ્ટોન કે પ્રેશિયસ સ્ટોન, પોખરાજ કોને કહેવાય, નીલમ કોને કહેવાય, માણેક કોને કહેવાય, મરકત કોને કહેવાય, ટેફિયર કોને કહેવાય, આ બધું શીખવાડે. એ વ્યક્તિ જયારે શીખતી હોય ત્યારે એની દ્રષ્ટિ કેવી હોય? હાથમાં લે ત્યારે એ જુએ આ કેવું છે, આ કેવું છે, આમાં કઈ કઈ તકલીફો છે, કઈ ધીરમ છે કે તરડ પડી ગઈ છે કે ઝાંખપ છે કે શું છે, કે એકદમ ચોખ્ખું છે. બરાબર છે? હે, કુતૂહલ નહીં, એને શીખવું હોય. એ શીખતો હોય એટલે એના ઉપરથી એની કિંમત એ નક્કી કરે. પણ જે વ્યક્તિ શીખી ગઈ હોય, જેને બરાબર મગજમાં આવડી ગઈ હોય, એની દ્રષ્ટિ કેવી હોય? હાથમાં આવે ને ખબર પડી જાય. બસ એટલું જ ફેર છે કે પેલી સમાધિ શીખી રહી છે, એ ધ્યાનમાં હજી પોતે સ્થિર થવાનો પ્રયત્ન કરી રહ્યો છે વ્યક્તિ, અને આ વ્યક્તિ શીખી ગયેલી છે. એટલો જ ફેર પડે. આ વ્યક્તિ હવે ધારે એટલી કિંમતમાં આ રત્ન વેચી શકે, અને પેલા વ્યક્તિને વિચારવું પડે કેટલામાં વેચવું. એને કિંમત આંકવી પડે, નક્કી કરવી પડે. અને આ કે ના, હું કહું છું એ પ્રમાણે આટલી કિંમત થાય તો થઈ જ જાય. લોકો એને ના ન પડે, આ માણસ જાણકાર છે. જે શીખે છે અને જે જાણકાર છે એમાં જેટલો ફેર છે એટલો આ સમાધિમાં રહેલા જીવ એ ભિક્ષાટન કરે, અને જે સમાધિમાં નથી એ ભિક્ષા લેવા જાય, એમાં એટલો જ ફેર છે. તો આ પરાદૃષ્ટિની વાત થઈ. બીજા અપૂર્વકરણમાં 8મા ગુંઠાણે પહેલું અપૂર્વકરણ આપણને સમ્યક તો મળ્યું ત્યારે થાય. બીજું અપૂર્વકરણ જ્યારે આપણે કેવલ જ્ઞાન તરફ પ્રયાણ શરૂ કરીએ, શપક શ્રેણી માંડવાની શરૂ થાય ત્યારે થાય. એ બીજા અપૂર્વકરણમાં આ શરૂ થાય, અને જેવું પૂરું થાય એવો એને કેવલ જ્ઞાન થાય. કારણ કે ઘાતી કર્મ નાશ પામે. એનો દાખલો કે ચંદ્રમા, શરદ ઋતુનો, શરદ પૂનમનો ચંદ્રમા કેવો હોય? અત્યાર સુધી
સમજો અત્યારે વાદળા ઘણા છે, આ શ્રાવણ મહિનો છે, અહીંયા અત્યારે દેખાય છે પાણી ભરેલા વાદળા, ભલે વરસતું નથી પણ દેખાય છે કેવા વાદળા? કાળા કાળા વાદળા દેખાય છે. હવે ભાદરવો આવશે ને, ધીમે ધીમે કાળામાંથી ધોળા થવાનું. પાણી ઓછું થયું, અત્યાર સુધી પાણી વરસાવતા હતા એ વાદળા હવે પાછા ફરી રહ્યા છે, હવે ધોળા થઈ ગયા, હવે વજન ઓછું થઈ ગયું, પણ વાદળા તો છે. ચંદ્રમાને હજી ઢાંકે છે, પણ જેવો આસો મહિનો આવશે એવા વાદળા બધાએ સાફ થઈ જશે. ચંદ્રમા એકદમ નિર્મળ, સૌમ્ય, નિરાવરણ થઈ જશે. બસ આવો જ પ્રકાશ, આવી જ પરિસ્થિતિ પરાદૃષ્ટિમાં હોય છે. અત્યાર સુધી અજ્ઞાનના ઘાતી કર્મોના વાદળા એ ચંદ્રમાની આસપાસ ફેલાયેલા. જેમ જેમ આગળ વધતા ગયા એમ વાદળા ઓછા થતા ગયા અને પૂનમ આવી, શરદ પૂનમ આવી ત્યારે એકદમ શુદ્ધ થઈ ગયું, એકદમ શુદ્ધ થઈ ગયું. આત્મા એ ચંદ્રમા જેવો થઈ જાય છે અને એનું જ્ઞાન છે આવરણ વગરનું, એ ચંદ્રમાની ચાંદની જેવું થઈ જાય. આ કેવલ જ્ઞાન. ચંદ્રમાની ચાંદની કેવી હોય? એકદમ નિર્મળ હોય. શરદ પૂનમ દિવસે રાત્રે તમે શું મૂકો ત્યાં ઉપર? દૂધ, પૌવા, સાકર, પછી આ બધું મૂકો, કારણ કે એ ચંદ્રમાના પ્રકાશના કિરણો એની પર પડે તો બધું જ ઠંડુ એકદમ શીતલ થાય. અને એ સાકર તમે જયારે લો ત્યારે જેને ગરમી હોય એની ગરમી મટી જાય. આ કેવલ જ્ઞાન પામ્યા પછી આત્મા એવો શીતલ થઈ જાય છે. એની પાસે જે પણ આવે એને શીતલતા મળે. પરાદૃષ્ટિ વાળો જે જીવ છે એની પાસે જે પણ આવે એને શીતલતા મળે, એને આનંદ મળે, એને સુખ મળે, કારણ કે આ વ્યક્તિ સુખના જ કિરણો ફેલાવ્યા કરે. અને એનું ઘાતી કર્મ એ વાદળા જેવું છે, નાશ પામ્યો. એટલે શું થશે હવે? ક્ષીણ દોષ, એના બધા જ દોષો જ ગયા. દોષો બધા 4 ઘાતી કર્મને લીધે છે. અજ્ઞાન કહો, રાગ કહો, મોહ કહો, દ્વેષ કહો, કષાય કહો, ક્રોધ કહો, માન, માયા, લોભ, જે પણ કહો એ બધું ઘાતી કર્મને લીધે છે. એ ઘાતી કર્મ જેવા ગયા એવા એક ક્ષીણ દોષ થઈ ગયા. દોષો બધા નાશ પામી ગયા. વીત રાગ, વીત દ્વેષ અને વીત મોહ, નિસ્પૃહ, સર્વજ્ઞ, બધું જ એમને જણાય છે, સતત એક સાથે જણાય છે. અને સર્વલબ્ધિ ફલાન્વિત. અંતરાય કર્મ તું કે અપ્રમત્ત અવસ્થા આવી એટલે લબ્ધિઓ શરૂ થઈ ગઈ. જયારે અંતરાય કર્મ પૂરેપૂરા તૂટી ગયા તો આખી દુનિયાની જેટલી પણ લબ્ધિઓ છે બધી જ મળી ગઈ, પણ હવે વાપરવાની નથી. લબ્ધિ કોને મળે? જે ન વાપરે એને મળે. જે ન વાપરે એને મળે. એક સાધુ ત્યાં અલ્હાબાદમાં ગંગા નદીના કિનારે બેઠા હતા, રાહ જોઈ રહ્યા હતા કે સામા કિનારે જવું છે, હોડી વાળો આવે તો બેસીને જવું. એ બેઠા હતા અને બીજા એક સાધુ આવે, મહારાજ અહીં કેમ બેઠા છો? તો કે સામા કિનારે જવું છે, હોડીની રાહ જોવું. તો કે હોડીની શું રાહ જોવી? પાણી ઉપર ચાલીને જવાય. તો ભલે જવાય, પણ મારે નથી જવું, મારે તો હોડીમાં જ જવું. બોલો કે હું તો જઈ શકું છું, હું તો ચાલીશ. તો કે ચાલો ને. અરે સાહેબ, મેં 20 વર્ષની મહેનત છે, આ 20 વર્ષની સાધના છે, આ પાણી ઉપર હું ચાલી શકું છું. એ બરાબર બોલે છે ને હોડી આવી. આ સાધુ તો બેઠા હોડીમાં અને હોડી ચાલી સડસડાટ. પેલા સાધુ છે પાણી ઉપર, એની પાછળ ને પાછળ પાણી ઉપર ચાલે છે. ત્યાં પહોંચ્યા પછી લોકો બધા શું થાય? આશ્ચર્યથી જોઈ રહ્યા. અહો ભાવ, હોડીમાં જે બેઠા છે. પણ પેલા સાધુ મહાત્મા હતા એ ચાલવા માંડ્યા. તો કે જોયું મારી શક્તિ જોઈ? તો કે જોઈ ને. એમ કે 1 રૂપિયામાં આ નદીના આ કિનારેથી આ કિનારે જઈ શકાય, એની માટે તમે 20 વર્ષ ગુમાવી દીધા. શું કર્યું? 1 રૂપિયામાં નદીના આ કિનારેથી સામા કિનારે જઈ શકાય હોડીમાં બેસીને, એની માટે તમે 20 વર્ષ ગુમાવ્યા પાણી ઉપર ચાલવા માટે ફક્ત. એની બદલે આત્મા તરફ વળ્યા હોય તો કંઈક નવું મળી ગયું હોય. એટલે લબ્ધિ જે વાપરે છે એને બીજું નથી મળતું, બીજું કઈ નથી મળતું, એને લબ્ધિ જ મળે. અને જે પોતાના આત્મા તરફ દ્રષ્ટિ રાખે છે એને લબ્ધિઓ બધી આપોઆપ મળે છે, પણ એને પડેલી નથી હોતી. સનત કુમાર ચક્રવર્તી દીક્ષા લીધી, ખબર પડી એટલે કે મારા શરીરમાં રોગ છે. કેટલા રોગો હતા?
7 મોટા રોગ અને બીજા 700 નાના રોગ, આટલા બધા રોગો, અને છતાંય દીક્ષા પાળી. કેટલા વર્ષો સુધી? 700 વર્ષ સુધી દીક્ષા પાડી. 700 કે 800 વર્ષ સુધી દીક્ષા પાડી. ઇન્દ્રે પ્રશંસા કરી. પહેલા પ્રશંસા કરી ત્યારે દીક્ષા મળી, બીજીવાર પ્રશંસા કરી કે આ મહાત્મા કેટલા નિર્લેપ છે, કેટલા નિસ્પૃહ છે, આટલા શરીરમાં રોગો છે છતાંય કોઈ ગ્લાનિ નથી. દેવો પરીક્ષા કરવા આવ્યા, ફરીથી આવ્યા કે સાહેબ તમારા રોગો અમે મટાડી દઈએ, અમે વૈદ્ય છીએ. તો કે રોગોને મટાડવા હોય તો હું પણ મટાડી શકું. આમ થૂક્યા, આમ ઘસ્યું તો આંગળી એકદમ સોના વર્ણી થઈ ગઈ. કોઢ હતો, કોઢ પરું નીકળતું તો એમાંથી આંગળી આખી સોના જેવી થઈ ગઈ. કે રોગ મટાડવો હોય તો હું પણ મટાડું. તમે રોગ મટાડી શકતા હો તો ભવ રોગ મટાડો. શરીરનો રોગ નહીં, ભાવ રોગ મટાડો, દ્રવ્ય રોગ નહીં. તો આ પરમાત્માને બધી જ લબ્ધિઓ મળે છે, છતાંય એમને કાંઈ જ લેવા દેવા નથી. કોઈની ઉપર એ લબ્ધિનો ઉપયોગ કરવા નથી જતા. ભગવાને ધાર્યું હતું તે દિવસે ગોશાળા, તમે કીધું ને, ગોશાળા ઉપર શીત લેસ્યા મૂકીને ઠંડુ પાડી શક્યા હોત, પણ નહીં, એ ઉપયોગ જ નહીં કરવાનો. એનો ઉપયોગ કરવાનો જ નથી. અને પરાર્થ પરોપકાર કરે છે. પરોપકાર શેનાથી? ફક્ત દેશના આપીને, દેશના આપીને, પોતાના વિતરણથી દેશના આપીને ભગવાન પરોપકાર કરી અને પછી છેલ્લે એમનો સમય આવે ત્યારે અયોગી અવસ્થાને પામે છે. યોગાંત એટલે અયોગી અવસ્થા. અયોગી અવસ્થામાં આવી અને ભવ વ્યાધિ, બાકીના 4, હવે ભવનો રોગ બાકી રહ્યો છે, મનના રોગ બધા જતા રહ્યા છે, શરીરના રોગ સાવ નિર્મૂળ થઈ ગયા છે, ભવનો રોગ બાકી રહ્યો છે, અઘાતી કર્મો બાકી રહ્યા છે, એનો પણ ક્ષય કરીને મોક્ષે જાય. આ પરાદૃષ્ટિની વાત થઈ. પરાદૃષ્ટિ અહીંયા પૂર્ણ થાય છે. આપણી 8 દ્રષ્ટિઓ પૂર્ણ થાય છે. હરિભદ્ર સુરી મહારાજ કહે છે, બહુ સરસ વાત કરી કે આ દ્રષ્ટિઓની વાત મેં કરી, પણ આ કોને આપવાની હોય, કોને સમજાવવાની હોય? કોને સમજાવવાની? કે ગમે તેને નહીં આપતા, એમને ના પાડી. ગમે તેને આ દ્રષ્ટિઓ તમે સમજાવતા નહીં. 4 પ્રકારના જીવ હોય છે. એક ગોત્ર યોગી, એક કુળ યોગી, એક પ્રવૃત્ત ચક્ર અને એક નિષ્પન્ન યોગ. નિષ્પન્ન યોગ એટલે સિદ્ધ, જેને યોગ સિદ્ધ થઈ ગયો છે એમને નથી આપવાનું. બરાબર. હવે 3 રહ્યા. એમાં જે ગોત્ર યોગી છે, ગોત્ર યોગી એટલે શું? કે યોગીના કુળમાં જન્મ્યા, જન્મથી જૈન. સમજો કે જે કુળમાં સારા સારા ધર્મોનું પાલન થતું હોય, સારું સારું આચરણ થતું હોય, ધર્મની પૂરેપૂરી નિષ્ઠા હોય, એવું કુળ એ યોગીનું કુળ કહેવાય. એ યોગીનું કુળ કહેવાય. જેમાંથી અનેક જીવો બહાર નીકળીને ધર્મમાં બહુ આગળ વધ્યા છે, એ યોગીનું કુળ. એમાં કોઈએ જન્મ તો લીધો છે, પણ એને ધર્મ સાથે કાંઈ લેવા દેવા નથી, એને યોગ સાથે કાંઈ લેવા દેવા નથી, એને ક્રિયા સાથે કાંઈ લેવા દેવા નથી. એ ગોત્ર યોગી કહેવાય. એ શું કહેવાય? ગોત્ર યોગી. એ જન્મે જૈન છે, કર્મે જૈન નથી, ધર્મે બિલકુલ નથી, જન્મે જૈન. એવા લોકોને આ દ્રષ્ટિઓ બિલકુલ આપતા નહીં, ના પાડી દીધી. એમને નહીં આપતા. તો કોને આપવાની? નિષ્પન્ન યોગ વાળા છે એને જરૂર નથી, ગોત્ર યોગીને આપવાનું નથી. તો કોને આપવાનું છે? તો કે કુલ યોગી અને પ્રવૃત્ત ચક્ર. જે યોગી કુળમાં જન્મ્યા છે અને જેને ધર્મ પ્રત્યેનો રાગ છે, જેને ક્રિયા પ્રત્યેનો રાગ છે, જેને યોગ પ્રત્યેનો રાગ છે, જેને નિષ્ઠા છે, જેને કંઈક આગળ વધવાની તમન્ના છે, એને કુલ યોગી કહેવાય. અને શું કહેવાય? કુલ યોગી. મેં પહેલા એક વાર વાત કરેલી કે 4 પ્રકારના યોગ છે: ઈચ્છા યોગ, પ્રવૃત્તિ યોગ, સ્થિર યોગ અને સિદ્ધિ યોગ. તો જેને ઈચ્છા છે, જે ઈચ્છા યોગમાં આવેલા છે, એ કુલ યોગી કહેવાય. અને પ્રવૃત્ત ચક્ર છે એ પ્રવૃત્તિ સુધી આવી ગયા છે. ઈચ્છા છે એ પ્રમાણે પ્રવૃત્તિ પણ કરે છે. પ્રવૃત્ત ચક્ર જે વારંવાર કુલ યોગી થાય એને પ્રવૃત્ત ચક્ર થાય. સમજો કે આ ભાવમાં એને ઈચ્છા કરી, આવતા ભાવમાં ફરીથી ઈચ્છા થઈ, થોડી ઈચ્છા વધી. આમાં એવો નિયમ છે કે આ ભાવમાં તમે જે સ્ટેજ ઉપર હો, આવતા ભવે તમે એ જ સ્ટેજથી આગળ વધો. પણ સ્ટેજ આવવું જોઈએ, એક સ્ટેપ ચડેલું હોવું જોઈએ. સ્ટેપ ચડતા જ નથી
તો પછી ફરીથી એકડે એકથી શરૂ કરે. તો જે કુલયોગી છે એ વારંવાર કુલયોગી થાય તો એ પ્રવૃત્ત ચક્ર, એને પોતાનું ચક્ર હવે ચલાવી દીધું છે. આ બે આ યોગના અધિકારી છે. આ બે આ યોગના અધિકારી છે, બીજા કોઈ અધિકારી નથી. એમને આપજો, ગમે તેને આપતા નહીં. બહુ સરસ વાત કરી. આ 8 દ્રષ્ટિની સજ્જાઈ છે, ઉપાધ્યાયજી મહારાજે જ બનાવેલી કહે છે કે એ અડદીઠી કહી સંક્ષેપે યોગ શાસ્ત્ર સંકેતેજી કુલયોગીને પ્રવૃત્ત ચક્ર જે તે હતણે હિત હે તેજી. કુલયોગીને પ્રવૃત્ત ચક્રના હિતને માટે આ મેં દ્રષ્ટિ કરી છે, બીજા કોઈને માટે આ વાત નથી. કેવા છે તો કે યોગી કુલે જાયા તસ ધર્મે અનુગત તે કુલ યોગી. યોગીના કુળમાં જન્મ્યા છે અને ધર્મમાં જે લાગેલા છે કુલયોગી. જેને ગુરુ દેવ સાધુઓ ધર્મીજનો એના પ્રત્યે દ્વેષ નથી, જે દયાવંત છે, જે ધર્મમાં ઉપયોગ રાખે છે, જે દાન વગેરે કરે છે, એ કુલયોગી. અને પ્રવૃત્ત ચક્ર કોણ તો કે શુશ્રૂષાદિક અડગુણ સંપૂર્ણ પ્રવૃત્ત ચક્ર તે કહીએ, જેને શુશ્રૂષા વગેરે 8 ગુણો અંદર ઉતરી ગયા છે. એટલે વારંવાર એને ધર્મ મળ્યો અને વારંવાર એને આચરણ કર્યું એટલે, અને યમદ્વય લાભી પ્રવૃત્તિ યોગ સુધી પહોંચી ગયા છે. હવે સ્થિરતા અને સિદ્ધિ એને મેળવવાની ઈચ્છા છે. શુદ્ધ રુચિ છે પાળે છે, શુદ્ધ રુચિથી પાળે છે અને અતિચારને ટાળે છે. એવા જીવને આ યોગ દ્રષ્ટિ આપવી. શા માટે તો કે કુલયોગી અને પ્રવૃત્ત ચક્ર છે ને, કુલયોગી ને પ્રવૃત્ત ચક્રને શ્રવણ શુદ્ધિ પક્ષપાતજી, એને સાંભળવાની ઈચ્છા છે. કુલયોગીને પ્રવૃત્ત ચક્રને યોગ વિશે સાંભળવાની જિજ્ઞાસા છે કે હું આગળ કઈ રીતે વધું, મને કંઈક એવું મળે. અને સાથે સાથે જે સાંભળવા મળે છે એના પ્રત્યે પક્ષપાત છે, એના પ્રત્યે આદર છે, એના પ્રત્યે બહુમાન છે. જે વ્યક્તિ ક્રિયા બહુ કરતી હોય પણ એના પ્રત્યે એને બહુમાન ના હોય તો એ નકામું છે. અને જે ક્રિયા કદાચ ઓછી કરી શકે છે પણ બહુમાન અંદરથી ભારોભાર છે તો એ આગળ છે. અહીં કહ્યું કે શુદ્ધ ભાવને સુની ક્રિયા બેહુમાં અંતર કે તોજી. તો કહે છે કે જલહલ તો સૂરજને આગિયો તાસ જેતમાં તેજમાં જેતોજી. શુદ્ધ ભાવ છે જેને, ક્રિયા કદાચ ઓછી કરે છે, ક્રિયા કરે જ છે, શુદ્ધ ભાવ એટલે ક્રિયા કરે પણ કદાચ ઓછી કરે છે છતાં પણ એનું આગળ છે. અને જેમાં ભાવ નથી ને ક્રિયા ખૂબ કરે છે એ ડાઉન. કોની જેમ તો કે શુદ્ધ ભાવવાળાની ક્રિયા, શુદ્ધ ભાવવાળાનું સ્વરૂપ એ ઝળહળતા સૂરજ જેવું છે, એમાં કે તેજ કેટલું હોય. અને જેનામાં ફક્ત શૂન્ય ભાવ શૂન્ય ક્રિયા છે એનું તેજ કના જેવું છે તો કે આજ્ઞા જેવું. આજ્ઞા જેવું. આજ્ઞાનું તેજ કેવડું હોય, દેખાય જ નહીં. અત્યારે અજવાળામાં અહીંયા આગિયો નીકળે તો આપણને ખબર ના પડે, ખબર જ ના પડે કે આ કયું જીવડું નીકળ્યું, ખબર ના પડે. રાત્રે અંધારું હોય તો જ ખ્યાલ આવે. એની સામે સૂર્ય છે અત્યારે દેખાતો નથી છતાંય આટલું અજવાળું. તો શુદ્ધ ભાવ, પક્ષપાત, સાત્વિક પક્ષપાત, સાત્વિક પક્ષપાતશ્ચ ભાવ શૂન્યાચ યા ક્રિયા અનયોરંતરમ જ્ઞેયમ ભાનુ ખદ્યો તયોરિવ. સાત્વિક પક્ષપાત હોય, તત્વ પ્રત્યે આદર હોય અંદરથી, ને ક્રિયા કદાચ ઓછી હોય તો ચાલે. ક્રિયા જોઈએ જ, ક્રિયા નથી જોઈતું એમ નથી કહેતા, પણ ક્રિયા પરિસ્થિતિને વશ ઓછી કરી શકે પણ બહુમાન ભારોભાર હોય તો એની ક્રિયા, એની અનુસ્વરૂપ, એની પરિસ્થિતિ એ સૂર્ય જેવી છે. અને જે ભાવ શૂન્ય ક્રિયા કર્યા જ કરે છે, તેને કંઈ જ લેવા દેવા નથી બીજી, દેખાદેખીથી કોઈ કહે માટે ક્રિયા કરી લે પછી કંઈ લેવા દેવા, તો એ આજ્ઞા જેવી. એને બહુ ઓછો પ્રકાશ, ઓછો બોધ અને માર્ક બહુ ઓછા મળે. બહુ સરસ વાત કરી કે ગુહ્ય ભાવ એ તે હને કહીએ જે હસુ અંતર ભાંજેજી, જે હસુ ચિત્ત પટંતર હોવે તે હસુ ગુહ્ય ન થાજેજી.
યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કહતે મોટી વાતોજી, હમસે તે પંડિત પરષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતોજી. બહુ સરસ વાત કરી દીધી કે ગુહ્ય ભાવ, આ બધા ગુપ્ત ભાવ છે. યોગની વાત ગમે તેને કરવાની નથી. યોગની વાત ગમે તેને નથી કરવાની. યોગ માર્ગ આપણે યોગ માર્ગ કેમ નથી ચાલતો, ક્યાંથી ચાલે? યોગ્ય જીવને જ આપવામાં આવે. યોગ્ય જીવને જ આપવામાં આવે, ગમે તેને આપવામાં નથી આવતો. તો કે ગુહ્ય ભાવ છે આ છુપા. ગોપ્યમ ગોપ્યમ પુનરપી ગોપ્યમ. આગમોમાં, યોગ શાસ્ત્રોમાં છેલ્લે કહી દીધું હોય કે આ બધી વસ્તુ તમારે છુપાવી રાખવી, ગમે તેને આપવી નહીં. ગમે તેના હાથમાં આપશો તો નુકસાન વધારે થશે, નુકસાન થશે, લાભ નહીં થાય. તો જેનાથી આપણું અંતર ભાંગી ગયું છે, આપણને ખ્યાલ આવી ગયો છે કે આ વ્યક્તિ બહુમાન વાળો છે, આ વ્યક્તિ આ યોગના માર્ગને આગળ વધારી શકે એવો છે, હવે અંદરથી પ્રતીતિ થાય એને જ આ વાત કરવાની છે, બીજાને નહીં. જેની સાથે ચિત્તમાં પટંતર એટલે વચ્ચે પડદો રહે, બે મિત્રો હોય તો એકબીજાને કહે કે આપણે ભાઈ એકબીજાની વાત બધી એકબીજાને કરવાની, એકે વસ્તુમાં પડદો રાખવાનો નહીં, એવું હોય ને? મિત્રોમાં એવું હોય, પતિ પત્નીમાં એવું હોય. જે દિવસે વચ્ચે પડદો આવે એ દિવસે શું થાય? વિશ્વાસ ઉઠી જાય, ભરોસો ઉઠી જાય. જે હસુ ચિત્ત પટંતર હોવે તે હસુ ગુહ્ય નછાજે. જેની સાથે આપણને પડદો છે, જેની ઉપર વિશ્વાસ નથી, એને ગુપ્ત વાત ન કરી શકાય. કરી શકાય? ગમે તેને કહેવાય નહીં. ગમે તેને આપણા અંતરની વાત ન કહેવાય. એવી રીતે આ કહે છે કે ગમે તેને યોગની વાત ન કહેવાય. જે યોગ્ય અને અયોગ્યનો વિભાગ લીધા વગર, જાણ્યા વગર, યોગ્ય અને અયોગ્ય છે, આ યોગ્ય જીવ છે, આ અયોગ્ય જીવ છે, એવું વિચાર્યા વગર બધાને આપશે ને, એને શું થશે? તો કે પંડિતની સભામાં એને લાત અને મુઠ્ઠીના માર પડશે. મુષ્ટિ પ્રહાર અને લાતો જ. પંડિતની પરસદામાં એને માર પડશે. 3 પ્રકારની સભા છે. એક શ્રોતા છે, ફક્ત સાંભળવા જ આવે છે. એક સાંભળીને એમાંથી ગુણ ગ્રાહક છે, ગુણોને ગ્રહણ કરે છે. અને એક અવગુણ, મહારાજ ક્યાં ભૂલ કરે છે, આવું જોવાય આવતા હોય. 3 પ્રકારના શ્રોતા છે. એમાંથી કોને કહેવાનું? તો કે ગુણીજન. જે ગુણ ગ્રાહક છે, ગુણાનુરાગી છે, એને કહેવાનું. આવું નંદી સૂત્રમાં કહ્યું છે. તે જાણીએ સભા 3 શ્રોતા, ગુણ અવગુણ નંદી સૂત્રે દિશેજી. તે જાણીએ ગ્રંથ યોગ્ય ને, દેજો સુગુણ જગીશેજી. લોકપૂરજો નિજ નિજ ઈચ્છા, યોગ ભાવ વર રયણેજી. શ્રી નય વિજય વિબુધ પય સેવક, વાચક જસને વયણેજી. વાચક યશ એમ કહે છે કે મારા વચનથી જેને પણ આ યોગમાં રસ છે, યોગમાં જેને અંદર ઉતરવું છે, 8 દ્રષ્ટિને બરાબર સમજીને એને એ પ્રમાણે બરાબર આચરણ કરીને તમારી જે પણ ઈચ્છા છે, કઈ ઈચ્છા? ગુણસ્થાનક વધારવાની, ગુણો વધારવાની, આત્માને હળવો કરવાની, કર્મનો ભાર ઉતારવાની જે ઈચ્છા છે એને પૂરી કરજો. કારણ આત્માનો ભાર વધારવાની ઈચ્છા પૂરી નહીં કરતા, આત્માનો ભાર ઘટાડવાની ઈચ્છા પૂરી કરજો. એવું વાચક જશ કહે છે. એવી જ રીતે હરિભદ્ર સુરી મહારાજ પણ કહે છે કે નૈતદ વિદસ તો યોગ્યેભ્યો દદત્યેનમ તથાપિ તુ હરિભદ્ર ઇદમ પ્રાહ નૈતેભ્યો દે આદરાત. અયોગ્ય જીવને આ યોગ દ્રષ્ટિ તમે આપતા નહીં, જે યોગ્ય છે એને જ આપજો, એવું હરિભદ્ર સુરી મહારાજ કહે છે. અને છેલ્લે કહે છે કે અવજ્ઞેહ કૃતાલ પાપી યદ અનર્થાય જાયતે અતસ્તત પરિહારાર્થમ ન પુનર્ભાવ દોષત. અયોગ્યને આપો ને તો આ યોગ માર્ગની અવજ્ઞા થઈ, અને સહેજ પણ અવજ્ઞા કરો તો એ મહા અનર્થ માટે થાય છે. એટલે કેવી રીતે કરવાનું છે કે યોગ્યેભ્યસ્તુ પ્રયત્નેન દેયમ વિધિનાન્વિતય માત્સર્ય વિરહેણોચ્ચય શ્રેયો વિઘ્ન પ્રશાંતય. યોગ્ય જીવ છે એને પ્રયત્નપૂર્વક સામે ચાલીને દેજો.
માત્સર્ય ઈર્ષ્યા ભાવ છોડીને પણ તમે દેજો. કોઈ યોગ્ય જીવ છે, કોઈ આગળ વધે એવો છે તો એને આગળ વધારવા માટે એને આપજો. એમ નહીં વિચારતા કે એને વધવું હોય તો વધે, મારે શું, એને આપજો. માત્સર્ય વિરહેણ, વિરહ શબ્દ એમને વાપરી લીધો અહીંયા. પોતાનો ગ્રંથ પૂરો થાય ત્યાં બધી જ જગ્યાએ વિરહ શબ્દ વાપરે છે. આપણે બોલીએ છીએ ભવ વિરહ વરમ દેહી મેં વિરહ. હરિભદ્ર સુરી મહારાજના દરેક ગ્રંથમાં પૂરો થાય ત્યારે વિરહ શબ્દ આવે. એટલે અહીં કહે છે કે માત્સર્ય વિરહેણ ઉચ્ચય શ્રેયો વિઘ્ન પ્રશાંત. આત્માના કલ્યાણમાં જે પણ વિઘ્નો આવતા એને દૂર કરવા માટે આ માર્ગ તમે ઈર્ષ્યા મૂકીને બીજા યોગ્ય જીવને આપજો. આ રીતે આપણું યોગ દ્રષ્ટિના 8 યોગ દ્રષ્ટિની સમજણ 16 દિવસમાં આપણે પૂરી કરી. આજે 8મી દ્રષ્ટિ પૂરી કરી. આ 8 દ્રષ્ટિનું આખું વિવેચન જે કર્યું છે એ બધું જ આપણા આત્માનું કલ્યાણ કરવા માટે. આપણે ક્યાં ઊભા છીએ, આપણે આપણા પગ કઈ જગ્યાએ છે, આપણે સ્થિર છીએ કે અસ્થિર છીએ, આપણે સંસાર તરફ ઢળેલા છીએ કે ધર્મ તરફ આગળ વધ્યા છીએ, એ આપણે જાતે નક્કી કરવાનું છે. કોઈ આપણી માટે નક્કી કરી નહીં આપે. પણ એની માટે જે માર્ગદર્શન, એક રૂપરેખા જોઈએ એ 8 દ્રષ્ટિ હરિભદ્ર સુરી મહારાજે આપણને આપી દીધી. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યાં છીએ અને આપણે કેટલા આગળ વધવું છે. તો બધા જ પોતાના હૈયામાં આ ભાવોને વસાવજો, બરાબર સ્થિર કરજો અને એ ભાવ પ્રમાણે આપણા જીવનને ઘડવાની કોશિશ કરજો. આ 8 દ્રષ્ટિ અહીં પૂરી થાય છે. જીનાજ્ઞા વિરુદ્ધ અથવા તો હરિભદ્ર સુરી મહારાજના આશય વિરુદ્ધ, એમની એ શાસ્ત્રકાર ભગવાન છે, એમના આશય વિરુદ્ધ કંઈ પણ કહેવાઈ ગયું હોય તો ત્રિવિધે મિચ્છામિ કરે. હવે સોમવારથી આપણે પ્રતિક્રમણનો વિધિ 6-7 દિવસ માટે પ્રતિક્રમણ કઈ રીતે કરવું. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, આપણે ક્રિયા કરીએ છીએ, પણ કઈ રીતે કરવી, શા માટે કરવી, એ કરવાથી ફાયદો કયો, આ બધા જ મુદ્દાઓને થોડા વિસ્તારથી આપણે વિચારીશું. તો હવે પ્રતિક્રમણ ઉપરનું આપણું પ્રવચન સોમવારથી શરૂ થશે. તેનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર વર્તમાન. આવતીકાલે સવારે આપણું પ્રવચન